अस्सलाम वालेकुम। वीडियो 2 अम्फाल सीरीज़। આજે આપણે એઝ પ્રોમિસ્ડ રિલેશનશિપ્સ સ્ટ્રેન્થન કરવાની વાત કરશું. કેમ મેં મારા રિશ્તા નિભાવું, કેમ મારા રિશ્તાને અપગ્રેડ કરું, બહેતરમાં બહેતર શાકેલતથી દુનિયામાં લોકો સાથે રહું. ઘણા રિશ્તા હોય, નજદીકના ઘણા રિશ્તા હોય. મારા પેરેન્ટ્સ છે, મારા ફરજંદો છે, મારા ભાઈઓ બહેનો છે, મારી ફેમિલી છે, મારી એક્સટેન્ડેડ ફેમિલી છે, મારા ગામના લોકો છે, મારા મોહલ્લાના લોકો છે. દીન દેખીએ તો મારા ભાઈઓ મુમિનીન છે. સોસાયટી દેખીએ તો તમામ ઇબાદુલ્લાહના સાથે મને રિલેશનશિપ નિભાવવાના છે, મને એ લોકોના સાથે રહેવાનું છે. અને મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકા એમ શીખાવે છે. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહીની હદીસ શરીફ પડી કે મસલુલ કલ્બે મસલુ રીશતિન બે અર્દે ફલાતિન તકલ્લિબુહર રિયાહ. ફહેવા આમ પરી મોલાય, દિલ એક પરિંદાના પીછાની મિસલ છે. ફેદર ये पीछू एक खुली ज़मीનમાં, વાસે ज़मीનમાં છે, જहाँ હવાઓ ચલી રહી છે અને એ હવાઓ એને આમ સીને આમ ફેંકે છે. દિલને ફેદર છે એમ ફરમાયું. કેમ કે ઘણું આસાનીથી ઇન્સાન એના ઓપિનિયન્સને, એના માઇન્ડસેટ્સને, એના બિલીફ્સને બદલી દે છે, ચેન્જ કરી નાખે છે. દુનિયાના હાલાત હોય, લોકોના ઇન્ફ્લુએન્સીસ હોય. એમ ઘણીવાર આ ચીજ સુની છે મેં કે 5 people ઇન્ફ્લુઅન્સ. તો કિતના લોકો એક ઇન્સાનને ઇન્ફ્લુઅન્સ કરે છે, એને એનો કેરેક્ટર કોણ બને, શું કરે એ બનાવવાને. તો ઘણો ઇઝીલી ઇન્ફ્લુઅન્સ છે ઇન્સાન એમ કહેવા માંગે છે. કઈ કઈ ચીજ એને ઇન્ફ્લુઅન્સ કરે છે એ બી મૌલા ફરમાવે કે જમાનના હાલાત, કયા જમાનમાં શું બને છે, કોણ શું કહે છે, એનાથી એ માની જાય છે, સમજી જાય છે. આ લોકો એમ કહે છે કે વન મેન્સ મીટ ઇઝ અનધર મેન્સ પોઈઝન. કેમ, શું કામ એમ? કેમ કે કેવા લોકોએ કેવા હાલાતથી એ ગુજરો છે, તો આ ચીજ એના વાસ્તે ઘણી અચ્છી છે. અને ટોટલી ડિફરન્ટ જગામાં છે, ડિફરન્ટ લોકોની વાતો સુને છે, તો આ ચીજ એના વાસ્તે ઘણી સેમ ચીજ એના વાસ્તે ઘણી ખરાબ છે. ટ્રેન્ડ્સ, ફેશન. અને પછી મૌલાએ એમ ફરમાયું કે એની હવા નફસી, એના વિમ્સ અને ડિઝાયર્સ, એના ફેન્સીઝ, કે શું કરે છે ઇન્સાન કે એને જેમ જોઈતું હોય છે, એ જેમ પર્સપેક્ટિવ જોઈ છે તેમ સહીને ગલત બનાવી દે છે, આમ યા આમ. ગઈકાલ તક તો એમ કહેતા હતા કે આ ઘણું ઓછું, આજે એમ કહો છો કે નહીં આ ખરાબ. તો આ તો હવા નફસી છે. એ તમે કેમ દેખો છો, એને તમે કેમ પરસીવ કરો છો એ વાત છે. તો મેં મારા રિલેશનશિપ્સને કેમ નિભાવ, એના વાસ્તે આ ફેદર જેવા દિલને કોઈ મજબૂત કવી ચીજ જોઈએ કે જે એને ઉર્વાસી રોકે. આ કહેવાની ગરજ છે. કુરાન મજીદમાં ખુદા તાલા એમ ફરમાવે છે વાહ્યની જિકરમાં, ઇન્ના સનુલ્કી અલૈકા કૌલન સકીલા. આયત એની ફહેવા કહું છું કે રસૂલલ્લાહને ફરમાવે છે કે વાહ્યની જિકર કરે છે કે વાહ્ય હમે કીધું તો હમે આપના ઉપર ઘણી વજનદાર ચીજને ઉતારી. આ વજનદાર ચીજ જે વાહ્ય, જે રસૂલલ્લાહનું ફરમાન, રસૂલલ્લાહની શરીયત, રસૂલલ્લાહનું દીન, એ વજનદાર છે. તો આ ફેદર જેવા દિલોને કે જે આમ સીન આમ ફેંકાઈ જાય, આમ સીન આમ હલી જાય, એના ઉપર એક વજન બને છે કે જેને સાબિત રાખે છે, એને મજબૂત રાખે છે. પેપર વેટનો એક્ઝામ્પલ અહીંયા આપું તો એનાથી ઘણું જ ઇઝી થઈ જાય છે. પંખો ચલાવો, પેપર હોય તો સગલા ઉડી જાય, તો શું કરો, જરા એના ઉપર વજન મૂકી દો, તો પેપર વેટ મૂકી દો ને ભાઈ. આ કામ
વાહ્યનું છે, આ કામ રસુલ્લાની શરીયત કરે છે, આ કામ મૌલાનું ફરમાન કરે છે. પેપર વેટની વાત કરી ને તો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ યાદ આવ્યો મને કે નિઝામ ઓફ હૈદરાબાદ જે હતા, એનું નામ બી આપે છે લોકો કંઈ મીર ઉસ્માન અલી એમ કંઈ નામ આપે છે. એ રિચેસ્ટ મેન ઓન અર્થ એ એના જમાનમાં એ હતા. તો એ જે પેપર વેટ વાપરે ને, એને ઓફિસમાં જે પેપર વેટ હતો તે ડાયમંડ હતો. પેપર વેટ 185 કેરેટ્સ નો ડાયમંડ. કેટલો પૈસો એના પાસે, એમ કે એને આ એટલો ભારી ડાયમંડને તો પેપર વેટ જેમાં વાપરે. આ તો ફક્ત એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ હતો, તે કહી દીધો. મગર જે શરીયતનો પેપર વેટ છે, મૌલાનું ફરમાન છે, મૌલાની ખુશી છે, આ જે અમને મજબૂતી આપે છે, જે અમને આમ સી નામ સુએ ઠાવાસી બચાવે છે, એ તો લાકીમત છે. એની કોઈ કિંમત છે જ નહીં. કેમ કે એ અમને આખિરત તક પહોંચાવી દે છે. આજે રિલેશનશિપની વાતો શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. Welcome to Amsal series where we help you strengthen your self, relationship and business. Today we are talking about relationships. अगर आप ये video number 1 हाजी नथी जोए, which is about yourself, please go ahead and watch video number 1 and then come to the second video. Unless you strengthen yourself, you cannot work on your relationship. Because when you work on your relationship, the first question is, what are you doing? How are you behaving? તમારા અમલ, તમારા બિહેવિયર, તમારું માઇન્ડસેટ, એ સગલું વિડીયો 1માં આપણે એડ્રેસ કરી ચૂક્યા છે. સો પ્લીઝ ગો એહેડ એન્ડ વોચ વિડીયો નંબર 1. આ જે ફ્રેમવર્ક છે, આ સાલનો અમસાલ સિરીઝમાં 2 યુઝની ફ્રેમવર્કની વાત કરી છે. 1 ઇઝ ધી ઓથેન્ટિક યુ દેટ યુ આર બોર્ન ટુ બી. તમે પેદા થયા છો વિથ દેટ ઓથેન્ટિક યુ. અને બીજા જે છે, બીજું યુ ઇઝ અનઓથેન્ટિક, જે તમે 5 પીપલ ઇન્ફ્લુઅન્સ, બીજા લોકોના ઇન્ફ્લુઅન્સથી બનાવો છો અને પછી એવા અમલો થઈ જાય જે તમે રિગ્રેટ કરો છો. અને અલ્ટિમેટ આપણે સમજ્યા કે હાઉ ડુ આઈ નો વેધર ધીસ બિહેવિયર ઇઝ કરેક્ટ ઓર નોટ. અલ્ટિમેટ ટેસ્ટ ઇઝ આ જે અમલ મેં કરું છું એનાથી મોલા ખુશ થશે. અગર મોલા ખુશ થતા હોય તો એ ઓથેન્ટિક યુસી બિહેવિયર છે. અગર મોલા ના ખુશ થતા હોય અને જવાબ એમ આવે કે ને આ અમલથી મોલા ખુશ નહીં થાય, તો ઇટ ઇઝ અનઓથેન્ટિક યુ. આ ફ્રેમવર્કના બારામાં ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં મેં ડિટેલમાં એક્સપ્લેન કરી ચૂક્યો છું. You can click the link below this video and go there and watch the entire video. So આ વિડીયોમાં આપણી રિલેશનશિપ સ્ટ્રેન્થનની વાત કરશો. મોલાએ જે એક્ઝામ્પલ આપો એક ફેધરનો, કે હાર્ટ ઇઝ લાઇક અ ફેધર. આપણું દિલ એક ફેધરની મિસલ છે કે જે બેરન લેન્ડમાં હ્યાંસીમાં જે હવા આવે છે એમ ઉડે છે. સો આજે આપણો હાર્ટ છે, ઇટ ઇઝ કનેક્ટેડ ટુ યોર ઇમોશન્સ. આપણે કે રિલેશનશિપ બિલ્ડિંગ તો ઇમિડિયેટલી ઇમોશન્સ આવે છે. અગર ઇમોશન્સ રોંગ થયા તો ઓટોમેટિકલી રિલેશનશિપ આપણું ખરાબ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, અગર આપને ઇમોશન આવી ગયું એનવી, જેલસ, હેટ, ગ્રીડ, રિઝેન્ટમેન્ટ, તો ઓટોમેટિકલી આપણા રિલેશનશિપ વિથ બીજા લોકો ખરાબ થઈ જાય છે. મસલન બચ્ચાઓ હોય કે સ્પાઉસ હોય કે એટ વર્ક હોય કે મા બાપ હોય કે એક્સટેન્ડેડ ફેમિલી હોય યા દોસ્તો હોય, તો ઇમોશનના ઉપર કંટ્રોલ કરવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એ જ મિસલ આપના દિલ પર કંટ્રોલ રાખવું ઘણું ઇમ્પોર્ટન્ટ છે. વન્સ યુ માસ્ટર યોર હાર્ટ, યોર ઇમોશન્સ, યુ ઓટોમેટિકલી બિગિન ટુ માસ્ટર યોર રિલેશનશિપ્સ. સો ફર્સ્ટ એક્ઝામ્પલ ટુ સ્ટ્રેન્થન યોર રિલેશનશિપ જે મોલાએ અશરામાં બયાન કીધા ઇઝ એન એક્ઝામ્પલ ઓફ અ પરફ્યુમ શોપ. અત્તરની દુકાનમાં ઇન્સાન જાય છે અને અગર અત્તર નહીં બી લેતો અને બહાર નીકળે છે તો એ અત્તરની દુકાનનું ખુશ્બુ, એની ખુશ્બુ આપણા કપડામાં બાકી રહી છે કે આ શખ્સ અત્તરની દુકાનમાંથી આવ્યો છે. સિમિલરલી એક ઇન્સાન અગર બ્લેક સ્મિથની વર્કશોપમાં જાય છે, જો કે એ કંઈ જલો નથી કે એના ઉપર આગ નથી આવી, પણ વેન હી કમ્સ બેક, એ જ્યારે રિટર્ન થાય છે તો એના જિસ્મમાંથી
એ બ્લેકસ્મિથની બદબૂ આવે છે. આ એક્ઝામ્પલ આપીને મોલા એમ સમજાવે છે કે તમારું જે સોહબત છે એનો અસર તમારા ઉપર થશે. તમે એમ સોચતા હોય કે ના સાહેબ મારા એવા લોકો છે, દોસ્તો છે, પણ મેં નહીં કરતો અમલ, એ લોકો કરે છે. પણ મોલા અહીંયા ક્લિયરલી મેન્શન કરે છે કે તમે અમલ ના બી કરતા હોય પણ એનો માઇન્ડસેટ, એનો અસર તમારા ઉપર પડે છે. અને સ્લોલી બટ સ્ટેડીલી ઇટ વિલ ઇમ્પેક્ટ યુ એન્ડ યુ વિલ બીકમ ધ 5 people that you surround yourself with. આ હદીસથી આપણે એમ માઇન્ડસેટ સમજીએ કે યુ આર ધી એવરેજ ઓફ યોર 5 people. ધીસ ઇઝ ધ માઇન્ડસેટ. માઇન્ડસેટ એમ સમજો કે જો મેં મારા સેલ્ફને અચ્છા લોકોથી સરાઉન્ડ કરીશ તો મેં એના જેવો બની જઈશ. We say often that if you surround yourself with 5 good people, you become the 6th. Similarly, if you surround yourself with 5 fools, you will automatically become the 6th. So, સવાલ એમ છે કે તમારા આસપાસના લોકો જેના સાથે તમે ઉઠો, બેસો જ, મળો જ, બિઝનેસ કરો જ, રિલેશનશિપ્સ રાખો છો, મોર્નિંગ ટુ ઇવનિંગ યુ આર ઇન કનેક્શન વિથ ધેમ, યુ આર સ્પેન્ડિંગ ટાઈમ વિથ ધેમ, you have to question. That brings to my first start doing is you have to clean your 5 people. What do I mean? તમે આસપાસ જો તમારા લોકો કેવા છે. એવા લોકો છે કે જે મોલા જેમ ચાહે છે એમ અમલ કરે છે, કે એવા લોકો છે કે જે મોલા ના પસંદ કરે છે એવા અમલ કરે છે. જે લોકો હોય કે જે એવા અમલ કરતા હોય જે મોલાને ના પસંદ છે, જે મોલા ના ફરમાવે છે, જે મુહર્રમાત છે, જે હરામ છે, જે સહી નથી, તો ક્લિયરલી આપને એ લોકોથી ડિસ્ટન્સ મેન્ટેન કરવું ઇમિડિયેટલી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અગેન આઈ ટેક ધ એક્ઝામ્પલ કે અગર તમે એના આજુબાજુ છો તો એની ખુશ્બુ આવશે જ. મસલન મોલાએ વાઝમાં ફરમાયું કે જે શખ્સ ફૂલિશ હોય, માઇઝર હોય, લાયર હોય યા પછી ઇમોરલ હોય, એવા 4 શખ્સથી તમે દોસ્તી ના કરો. શું કામ? કે આ 4 શખ્સ તમારે એના ફાયદા વાસ્તે યુઝ કરશે અને જ્યારે એનો ફાયદો નહીં હોય એ તમારે મૂકી દેશે, તમારે ફાયદો પહોંચાવે નહીં અને તમારે એનાથી કોઈ બી કિસ્મનો ફાયદો નહીં મળે. મોલા એમ ફરમાયું કે દોસ્ત કેવા હોય કે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. તો જે શખ્સ તમારા મુશ્કેલના વખતમાં, તમારા તકલીફના વખતમાં, તમારે જ્યારે એનો સપોર્ટ જોઈએ એ રેડી હોય હેલ્પ કરવા વાસ્તે, આઉટ ઓફ ધ વે જઈને તમારે હેલ્પ કરે, ઇઝ ટ્રુલી અ ફ્રેન્ડ. અને જે 4 કિસ્મ મોલાએ ફરમાયું એ તમારે કોઈ વાર બી ફ્રેન્ડશિપ યા ઇન નીડ યા હેલ્પ નહીં કરે. તો મેકિંગ શ્યોર વી ક્લીન અપ ધીઝ ટાઈપ ઓફ પીપલ અરાઉન્ડ અસ. વિચ બ્રિંગ્સ ટુ ધ સેકન્ડ પોઈન્ટ વિચ યુ હેવ ટુ સ્ટાર્ટ ડુઈંગ. બી ફ્રેન્ડ વિથ ધોઝ પીપલ હુ હેવ અ સ્ટ્રોંગ ઓથેન્ટિક યુ. એનું એક મિસાલ એમ બી છે કે બી ફ્રેન્ડ ધોઝ પીપલ હુ આર ફોલોઈંગ વિડીયો નંબર 1. જે ઇન્સાન વિડીયો નંબર 1માં જે આખું આપણે સમજાયું છે એ અમલ કરે છે, એ મોલાની મોહબ્બત કરે છે, એનું સેન્ટર સ્ટ્રોંગ છે, તો એવા લોકો સાથે તમે ફ્રેન્ડશિપ કરો, એવા લોકો સાથે બિઝનેસ કરો, એવા લોકોને તમારા આસપાસ રાખો, તો તમારે એનો ફાયદો બી થશે અને તમારા માઇન્ડસેટ, બિહેવિયરમાં બી એનો અસર જોવાશે. So let's go to example number 2 to strengthen our relationship. જેમાં મોલાએ એક્ઝામ્પલ આપો કે બૈરો જે છે એ પાસલીની મિસલ છે. અગર તમે એને સ્ટ્રેટન કરવાની કોશિશ કરશો તો તૂટી જશે. સો ફ્રોમ ધીસ વી અન્ડરસ્ટેન્ડ અ વેરી સ્ટ્રોંગ માઇન્ડસેટ કે એક્સેપ્ટ અલ્લાહ્સ ક્રિએશન. ખુદાએ સગલાને પેદા કીધા છે, સગલામાં કંઈ ને કંઈ ખૂબી આપી છે, સગલામાં કંઈ ને કંઈ તાસીર છે, અચ્છું છે, ગરમ છે, કોઈ ઠંડુ છે, કોઈ સ્માર્ટ છે, કોઈનું જેમ છે, કોઈને કેમાં ઇન્ટરેસ્ટ છે, કોઈમાં કેમાં ઇન્ટરેસ્ટ નથી. તો હરેક ઇન્સાનની કંઈ ને કંઈ પર્સનાલિટી ટ્રેટ હોય છે અને એની પર્સનલ ખૂબી હોય છે, એનું સ્ટ્રેન્થ હોય છે, એનું વીકનેસ હોય છે. બટ ઇફ વી ઓનલી ફોકસ ઓન ધ વીકનેસ ઓર વી ટ્રાય ટુ ચેન્જ ધ પર્સન એઝ પર આવર નીડ્સ, વોન્ટ્સ, લાઇક્સ, દેન એ પર્સન તૂટી શકે છે. અને यहाँ આ પોઈન્ટમાં, આ એક્ઝામ્પલમાં સ્પેસિફિકલી આપણે મેરેજની વાત કરશું. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ વોટ યુ કેન સ્ટાર્ટ ડુઈંગ ટુ સ્ટ્રેન્થન યોર મેરેજ વિચ ઇઝ અપ્રિશિએટ એન્ડ એક્સેપ્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ વેન ઇટ કમ્સ ટુ મેરેજ
couples are not appreciating and accepting their spouse the way he or she is. ઘણા લોકોને ચેન્જ કરવાનો શોખ હોય કે સાહેબ મેં શાદી કરીને મેં મારા હસબન્ડને ચેન્જ કરીશ, યા શાદી પછી મેં મારા સ્પાઉસ યા મારા વાઈફને ચેન્જ કરીશ, યા દે આર પ્રોમિસિંગ દેટ આઈ વિલ ચેન્જ આફ્ટર મેરેજ. અગર ખુશીથી ચેન્જ થવું હોય, તમારે એમ હોય કે હા મેં આ ચીજ ગલત કરી રહ્યો છું, યા આઈ એમ નોટ હેપી વિથ ધીસ બિહેવિયર, તો બરાબર છે. બટ ઇફ યુ આર ફોર્સિંગ, ઇન કોચિંગ વી ગેટ અ લોટ ઓફ ટાઈમ્સ કપલ્સ કમિંગ ટુ અસ કે મારા હસબન્ડને સબ ચેન્જ કરી દો યા મારા વાઈફને ચેન્જ કરી દો. ઇટ ડઝન્ટ વર્ક. રિલેશનશિપ સ્ટ્રેન્થન કરવું હોય મેરેજમાં તો યુ હેવ ટુ સ્ટાર્ટ બાય અપ્રિશિએટિંગ એન્ડ એક્સેપ્ટિંગ કે ભાઈ મારા બૈરો યા મારા શોહર આવા છે, એનું નેચર આમ છે, અને હવે એને અપ્રિશિએટ એક્સેપ્ટ કરીને લવિંગલી, કેરિંગલી કનેક્શન બિલ્ડ કરીને, ટ્રસ્ટ બિલ્ડ કરીને, બોન્ડ બિલ્ડ કરીને પછી સ્લોલી આપ રિલેશનશિપને મેચ્યોર કરીને, મેન્ટેન કરીને આપ ગ્રો કરી શકો છો ટુગેધર, વેર બોથ પાર્ટીઝ આર વિલિંગ ટુ ચેન્જ, they are willing to accept and they are willing to transform. But if you try to push or bend, often relationship તૂટી જાય છે. અને આના સબબથી એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થાય છે, એના સબબથી એવા અમલો થઈ જાય છે કે જેનાથી મોલા ખુશ નથી, હરામના અમલો થઈ જાય છે, એના સબબથી તમારા રિલેશનશિપ પર વધારે સ્ટ્રેસ, પ્રેશર આવે છે અને જેનાથી રિલેશનશિપ ખતમ થઈ જાય છે. અને આનો ઇમ્પેક્ટ બચ્ચાઓ પર બી પડે છે કે ઘણા મેરેજમાં કપલ્સ 2 બચ્ચા, 3 બચ્ચા, ઘણીવાર 4 બચ્ચાઓ હોય અને એવા એજમાં હોય કે આ સગલું અમલ થાય તો ફરજંદોના ઉપર બી એ એજમાં ઘણો ખરાબ ઇમ્પેક્ટ અને અસર પડે છે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે વી ડોન્ટ બ્રેક ધ રિલેશનશિપ, વી અપ્રિશિએટ આર સ્પાઉસ. અને નાની મોટી ઝઘડો, કોન્ફ્લિક્ટ તો થાય જ, that is common and part and parcel of a relationship. But let's appreciate more and together work together as a partner to create the change for the benefit of both parties. Which brings to the second point, which is enjoy the relationship. कोई भी relationship perfect नहीं होता. Often when a person goes to select a spouse, કે ભાઈ મને શાદી કરવી છે અને હવે મેં હસબન્ડ or વાઇફ સિલેક્ટ કરું છું, તો પીપલ થિંક મને એકદમ આઈડિયલ પાર્ટનર જોઈએ, મને એકદમ પરફેક્ટ પાર્ટનર જોઈએ, જે ફ્લોલેસ હોય, જેમાં કોઈ બી પ્રોબ્લેમ ના હોય. એન્ડ આઈ એમ સોરી ટુ સે કે દેર ઇઝ નો આઈડિયલ પાર્ટનર, દેર ઇઝ નો પરફેક્ટ પાર્ટનર. ઇટ ઇઝ અ પેકેજ. કોઈમાં આ અચ્છાઈ છે, કોઈમાં આ લેક છે, કોઈ આમાં વધારે છે, કોઈ આમાં કમ છે. તો યુ નીડ ટુ અપ્રિશિએટ વોટ યુ વોન્ટ. જે મોલા ફરમાવે છે કે ભાઈ ઈમાન કામિલ હોય, દારી હોય, મોલાની મોહબ્બત હોય, સાબિત કદમ હોય, જેમ વિડીયો નંબર 1માં વાત થઈ. જો આ ઇન્સાન એમ છે તો પછી યુ આર ગુડ ટુ ગો. પ્રોબ્લેમ્સ તો થશે જ, ચેલેન્જીસ તો આવશે, એને તમારે શીખવાનું છે ફ્રોમ એન એક્સપર્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ઇન યોર રિલેશનશિપ. એન્ડ ઇફ યુ ડુ ઇટ વેલ, ઇટ્સ અ કોન્સ્ટન્ટ ગ્રોથ, ઇટ્સ અ કોન્સ્ટન્ટ એવોલ્યુશન. 10, 20, 30, 40, 50 વર્ષ પછી couples who are connected with each other and not forcing each other to change beautifully grow, beautifully evolve. And we have seen કે ઘણા ઓલ્ડ એજમાં એવો રિલેશન હોય છે, એવું કનેક્શન હોય છે, એવું બોન્ડ હોય છે કે ઘણા લોકો એમ કહે કે સાહેબ આ એજમાં એટલું લવ, આ એજમાં તમારો એટલું ટ્રસ્ટ એન્ડ બોન્ડિંગ એન્ડ કનેક્શન છે, because they accepted, appreciated and they enjoyed each other's flaws also and their strengths also. They complemented each other. So that is how you can build a marriage which will help you build yourself, help you build your kids and help you live a life જેનાથી તમે બી ખુશ રહેશો, ફરજંદો બી ખુશ રહેશે અને મોલાની ખુશી બી હાસિલ કરશો. So let's go to the third example of strengthening our relationship. મોલા એમ એક્ઝામ્પલ લીધો કે હિફ્ઝ કરનાર ઓ શખ્સની મિસાલ છે કે જેના પાસે એક ઊંટ છે જે બાંધેલો છે. હવે જો એ ઊંટને એ બાંધીને નહીં રાખે, સિક્યોર નહીં કરે તો એ ભાગી જશે. તો આ એક્ઝામ્પલથી આપણે એક માઇન્ડસેટ લઈએ વિચ ઇઝ સિક્યોર વોટ સ્લિપ્સ ઇઝીલી. આજના જમાનામાં આપણે જોઈએ કે વોટ ઇઝ ઇટ દેટ સ્લિપ્સ ઇઝીલી.
ફરજંદો, अपना બચ્ચાઓ. શું કામ? કેમ કે માહોલ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ એવા ચીજોનું ડિસ્ટ્રેક્શન છે, અટ્રેક્શન છે કે જેનાથી ફરજંદનું ઝહેન જે કે એકદમ સ્પોન્જની મિસલ છે, તરત એબ્ઝોર્બ કરીને એના જે અનઓથેન્ટિક વ્યૂ છે એને ઇઝીલી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે અને સ્વે થઈ જાય છે, એ બીજી તરફ અટ્રેક્ટ થઈ જાય છે, ખેંચાઈ જાય છે. તેથી આ પોઈન્ટમાં સ્પેસિફિકલી વી વિલ ટોક અબાઉટ પેરેન્ટિંગ. પેરેન્ટિંગનો ફર્સ્ટ સ્ટાર્ટ ડુઈંગ ટુ મેક શ્યોર કે ફરજંદ સ્લીપ અવે ના થઈ જાય, દૂર ના થઈ જાય, મોલાથી દૂર ના થઈ જાય, તમારાથી દૂર ના થઈ જાય અને એવા રસ્તા પર ના ચાલતા થઈ જાય જેનાથી એને નુકસાન થશે હર કિસ્મથી. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ડોન્ટ ટાઇટન ઓર લેટ ગો. એકદમ ટાઇટન બી નથી કરવાનું ફરજંદોને અને એકદમ લેટ ગો બી નથી કરવાનું. એનો એક એક્ઝામ્પલ લઈએ કે પાણી આપના હાથમાં ભરશો અને પાણીને આપ એકદમ ટાઇટન કરશો, મુઠ્ઠી બનાવી લેશો તો પાણી ગીરી જશે, તમારા હાથમાંથી સ્લીપ ઓફ થઈ જશે, ફિસલી જશે. સિમિલરલી અગર આપ પાણી ભરો છો અને એકદમ ઓપન કરી લો છો, લૂઝ કરી લો છો, કંઈ નહીં, જે થાય, મારું બચ્ચું જે કરે, મા બાવાને ખબર જ નથી કે બચ્ચાઓનું શું દોસ્તો છે, બચ્ચાઓ કાં જઈ રહ્યા છે, બચ્ચાઓ શું ખાઈ રહ્યા છે, બચ્ચાઓ શું જોઈ રહ્યા છે ટીવી પર, ટેબ પર, મોબાઈલ પર, તો પછી બચ્ચું સ્લીપ ઓફ થઈ જશે. તો શું કરે કે બેલેન્સ કરવાનું છે. મૌલા ફરમાવે છે, હિદાયત આપે છે કે ફરજંદોને ઊંચા અવાજથી આંખ નિકાલીને, ધમકાવીને, ડરાવીને ના તરબિયત આપો. કેમ કે ફરજંદ ઘણા માસૂમ હોય છે. જ્યારે ફરજંદ જનાય છે તો એક સ્પોન્જની મિસલ હોય છે. તમે એને ધમકાવશો, ડરાવશો, ચિલ્લાશો, મારશો તો પછી એ તમારાથી કરીબ થશે જ નહીં, તમારા પાસે આવશે જ નહીં, તમારે એની દિલની વાતો કરે જ નહીં. ઘણીવાર સ્કૂલમાં એવું કહે, અમર બને કે ફરજંદ આવીને દિલની વાત મા બાપને કહે, એમ થાય જ નહીં. એન્વાયરમેન્ટ જ એવું હોય ઘરનું કે બચ્ચું ડરે કે હમણાં મેં મમ્મીને યા અબ્બાને કહીશ તો મને માર પડશે, યા મને ચિલ્લાશે, યા મને બોલશે, યા મને પનિશ કરશે. યા પછી ઘરનો માહોલ એમ હોય કે ભાઈ બચ્ચું કંઈ બી કરી રહ્યું છે, જે બી જોઈ રહ્યું છે, કલાકો સુધી એના રૂમમાં છે, એના લેપટોપ પર છે, એના ફોન પર છે, મા બાપને ખબર જ ના હોય કે ભાઈ બચ્ચું શું કરી રહ્યું છે, એમ બી ના હોય. તો 3 ગોલ્ડન રૂલ્સ આઈ વિલ ગીવ યુ, જેનાથી આપને ઇમિડિયેટલી ઇમ્પેક્ટ ખબર પડશે યા ફાયદો જોવાશે. પહેલું કે ડોન્ટ રેઝ યોર વોઇસ, ચિલ્લાઓ ના, બચ્ચાઓ પર ચિલ્લાઓ ના, સોફ્ટલી વાત કરો, આરામથી વાત કરો, પ્યાર મોહબ્બતથી વાત કરો તો બચ્ચું સુનશે. સેકન્ડ પોઈન્ટ, એવા અલ્ફાઝ, એવા શબ્દ, ગાલી હોય કે ટેગિંગ હોય કે તું તો ડબ્બુ છે, યા તું તો સ્ટુપિડ છે, યા તને તો કંઈ કહીને ફાયદો જ નથી, યા ઘણીવાર એવા અલ્ફાઝો નીકળી જાય મા બાવાના મોંથી કે જેનાથી ફરજંદના દિલ પર ઘણો ગહેરો સદમો પહોંચી જાય. અમારા પાસે કોચિંગ વાસ્તે આવે તો એમ કહી દે ઘણીવાર કે મને મારા બચ્ચાથી એમ કહેવાય ગયું કે તું પેદા બી શું કામ થયો, કે મેં તારાથી કંટાળી ગયો છું યા કંટાળી ગઈ છું. તો બચ્ચાને તો એમ લાગે કે આઈ એમ ધ કલ્પ્રિટ, મારા સબબ મારા મા બાપ ખુશ નથી, મારા સબબ ઘરમાં આવો માહોલ થઈ ગયો છે. તો બચ્ચું ઇમિડિયેટલી એમ સોચશે કે મેં નીકળી જાઉં અહીંયાથી. એને શોખ નહીં થાય કે અહીંયા રહેવાનું, અને મોસ્ટ ઓફન ગિલ્ટી ફીલ થશે, ડિપ્રેશનમાં આવી જશે, લોનલી થઈ જશે અને એવા પછી અમલો કરી લઈ બચ્ચું જેમાં સુસાઇડ થઈ જાય. જેમાં મૌલા એમ ફરમાયું કે બિલકુલ સુસાઇડ કરી કરે એમ કેમ થાય, તો મા બાપની જિમ્મેદારી છે કે એનો ખ્યાલ રાખે. અને થર્ડ ગોલ્ડન રૂલ કે હરગીઝ ફરજંદને મારે નહીં. ઘણીવાર બને છે કે બાવા ઘણા ગુસ્સે થઈ જાય, આવે એક્ઝામમાં બચ્ચું ફેલ થયું યા એવા અમલ કરી કાઢા તો સીધો હાથ ઉઠી જાય, મારી દઈ બચ્ચાને, અને બચ્ચાને મારીને એમ સમજાવવા જાય કે ભાઈ તું આમ ના કર, એમ કેમ થાય. તો પ્યાર મોહબ્બતથી ફરજંદને પરવરિશ કરો, જે મૌલાની ખુશી છે, તો બચ્ચું તમારા હાથથી સ્લીપ નહીં થાય. એ બચ્ચાને ઇનફેક્ટ શોખ રહેશે કે મેં મારા મા બાપને જેને કહું,
મારા મા બાપ મારું સુનશે, મારા મા બાપ મને ગાઈડ કરશે, મારા મા બાપ મને સમજશે. એન્ડ સેકન્ડ પોઈન્ટ ઇઝ કીપ અ ચેક ઓન યોર પેરેન્ટિંગ સ્ટાઇલ, યોર સ્ટ્રેટેજી, જે તમે જે યુઝ કરો છો. કે ઘણા લોકો એમ કહે કે ના બચ્ચાને મારે ના તો પરવરિશ કેમ થાય, ના બચ્ચાને તો સ્ટ્રિક્ટ રાખવું પડે, પનિશ કરવું પડે, એના ઉપર હેલિકોપ્ટર પેરેન્ટિંગ કરવી પડે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ દેટ આપણે આપણા પેરેન્ટિંગ સ્કિલ્સને અપડેટ કરીએ, અપગ્રેડ કરીએ. મૌલા બયાનમાં ફરમાવે છે કે ફર્ઝન સાથે કેમ રાખો, કેમ રહો, કેમ વાત કરો. બટ આજના બચ્ચાઓનું જે પેરેન્ટિંગ છે એ આપણે સ્કૂલ કોલેજમાં કોઈ શીખાવતું નથી. ઘણીવાર પેરેન્ટ્સ શું કરે કે મારા મા બાવાએ મારા સાથે આમ અમલ કીધું તો મેં બી તારા સાથે આમ કરીશ, મને મારા બાવાએ મારી તો મેં બી મારા બચ્ચાને મારીશ, મને ઘણું સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ હતું યા મને આવા સ્ટાઇલનું પેરેન્ટિંગ હતું, તો ઓફન સેમ અપ્લાય કરે. બટ આજના ફર્ઝંદોને 10-20 વર્ષ જૂની પેરેન્ટિંગ નહીં કામ લાગે. બિકોઝ આજે ગેજેટ્સ છે, ટેકનોલોજી છે, ગૂગલ છે, એઆઈ છે. મોસ્ટ ઓફન ફર્ઝંદો બચ્ચાઓ મા બાપને પૂછતા બી નથી, ડાયરેક્ટ ગૂગલ કરે યા એઆઈ પાસે ચાલે જાય. ઘણીવાર મા બાપ ટેકનોલોજીમાં વીક હોય તો ફર્ઝન એનાથી વાત જ ના કરી શકે. ઘણીવાર મા બાપને ઇન્ટરેસ્ટ હોય જ ના, જે બચ્ચાને ઇન્ટરેસ્ટ હોય તો કોમનલિટી, કોમન ટોપિક હોય જ ના, તો એ લોકો વાત કરી જ ના શકે. ઘણીવાર બચ્ચાઓ એવું વાત કરે, કંઈ ટોપિક પર વાત કરે તો મા બાપને ઇન્ટરેસ્ટ જ ના હોય કે નહીં ભાઈ મને ઇન્ટરેસ્ટ નથી, તું કર, તારું જે કરવું હોય તું કર, તું મનસી કર, મને ઇન્ટરેસ્ટ નથી, મને છોડી દે. ને ઘણીવાર એમ બી જોયું છે કે મા બાપ ખુદ એટલા મશગુલ હોય એના ખુદના કામમાં, મોબાઈલમાં, ડિવાઇસમાં, કે પછી ફર્ઝનના તરફ અટેન્શન જ ના હોય. સગલા થાલમાં બેસા હોય ખુદના મોબાઈલના ઉપર, તો પછી એ લાઝિમ છે કે મા બાપ ખુદ એનું પોતાનું બિહેવિયર કરેક્ટ કરે. વિડીયો નંબર 1માં આપની એની વાતો કરી છે કે હાઉ ડુ યુ સ્ટ્રેન્થન યોર સેલ્ફ. અને સેકન્ડ, પેરેન્ટિંગ શીખે, પેરેન્ટિંગ સમજે. આજના બચ્ચાઓ, એક દીકરો હોય એને અલગ પેરેન્ટિંગની જરૂરત છે અને એક દીકરી હોય એને અલગ પેરેન્ટિંગની જરૂરત છે. એમ નથી કે સાહેબ મારા 3 ફર્ઝંદો છે તો મેં 3 ફર્ઝંદોને સેમ પેરેન્ટિંગ અપ્લાય કરું. બિકોઝ બચ્ચાઓ અલગ છે, બચ્ચાઓનું નેચર અલગ છે, બચ્ચાઓનું નીડ અલગ છે, બચ્ચાઓનું ડિઝાયર, વોન્ટ અને શીખવાનો તરીકો અલગ છે. તો દેટ અ પેરેન્ટ હેઝ ટુ આઈડેન્ટિફાય એન્ડ કનેક્ટ વિથ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ ધ ચાઇલ્ડ. જેમ બચ્ચાને પેરેન્ટ થવું હોય એમને કે જેમ પેરેન્ટને કરવું હોય. ઘણીવાર એમ કહે કે સાહેબ મેં તો આવું પેરેન્ટિંગ યુઝ કર્યું છે મારા પહેલા બચ્ચા પર, તો બીજા બચ્ચા પર બી યુઝ કરું, ત્રીજા પર બી સેમ યુઝ કરું. તો એમ જરૂરી નથી કે બીજા ત્રીજા પર એ અપ્લાય થશે. બીજા બચ્ચા પર અલગ પેરેન્ટિંગની સ્ટાઇલ યુઝ કરવી પડે, ત્રીજા પર અલગ પેરેન્ટિંગની સ્ટાઇલ યુઝ કરવી પડે. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઓલ્સો આઈ વોન્ટ ટુ એડ્રેસ મેન્ટેનિંગ અ રિલેશનશિપ. ઘણીવાર ફર્ઝંદોની શાદી થઈ ગઈ અને ચલા ગયા, યા ફર્ઝંદો સ્ટડી વાસ્તે બહાર ગયા, તો મેન્ટેનિંગ અ રિલેશનશિપ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇસેન્શિયલ. નોટ હેલિકોપ્ટર પેરેન્ટિંગ, નોટ કીપિંગ અ ચેક ઓન ધ ચાઇલ્ડ, બટ ઓલ્સો કનેક્ટિંગ વિથ ધ ચાઇલ્ડ, દેટ હાઉ ઇઝ ધ ચાઇલ્ડ, કેમ છો, વાત કરું. જે ચાઇલ્ડને શોખ થાય કે મેં મારા મા બાપને ફોન કરું, પૂછું, વાત કરું. અને ટુ કીપ ઓલ્સો અ ચેક કે સબ બરાબર છે, ફર્ઝન સહી રસ્તા પર છે, કંઈ આમ તેમ સ્વે તો નથી થઈ ગયા. એન્ડ પેરેન્ટ્સ આર ધ બેસ્ટ કનેક્શન ફોર ધ ચાઇલ્ડ. મા બાપનું જેવું કોઈ બીજું કનેક્શન નથી. તો મેકિંગ શ્યોર, અગેન ઇન ધ રિલેશનશિપ વિડીયો, ફર્સ્ટ વી સ્પોક અબાઉટ 5 પીપલ ઇન્ફ્લુઅન્સ, કે આપ જોઈએ આપના આસપાસનું કેવા લોકો છે, એનો અસર આપના ઉપર પડશે જ. સેકન્ડ પોઈન્ટ પર વાત થઈ મેરેજના ઉપર, કે બૈરો એક રિબના મિસલ છે, રિબકેજના મિસલ છે, કે એક્સેપ્ટ ઓલ યોર રિલેશનશિપ, enjoy them and together work on your marriage. અને લાસ્ટ પોઈન્ટમાં આપની વાત થઈ પેરેન્ટિંગ, કે ભાઈ પેરેન્ટિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇફ યુ ડોન્ટ કરેક્ટ યોર પેરેન્ટિંગ, બચ્ચાઓ ફિસલી શકે જ, બચ્ચાઓ દૂર થઈ શકે જ, અને બચ્ચાઓ તમારાથી નજદીક ના બી થાય ઇફ યુ ડૂ ધ રોંગ પેરેન્ટિંગ. તો આપણે દુઆ કરીએ કે મૌલાની મોહબ્બત જેમ આપણા દિલમાં છે એ મિસલ अपने બીજા સગલા રિલેશન સાથે બી મોહબ્બતથી રહીએ. અને મૌલાના વસીલાથી આપણે દુઆ કરીએ કે આપણી સગલી રિલેશનશિપ સ્ટ્રોંગ રહે, જેનાથી આપણે જેમ મૌલાની ખુશી છે એમ અમલ કરીએ, આપણું ઓથેન્ટિક યુને સ્ટ્રેન્થન કરીએ.
અને જેમ मौला चाहे છે એમ આપણે રિલેશનશિપ મેન્ટેન કરીએ. લાસ્ટમાં આપણે દુઆ કરીએ કે ખુદા મૌલાને સેહત व આફિયતમાં બાકી રાખે અને આપની જેમ ખુશી છે એમ આપણે આપણા રિલેશનશિપ મેન્ટેન કરીએ. થર્ડ વિડીયોમાં આપણે વાત કરીશું બિઝનેસની. હાઉ ડુ વી ઇમ્પ્લિમેન્ટ what Mola is saying, Mola's guidance and instruction in business with the examples જે મોલાએ આપા અશરામાં. So I'll see you in video number 3. मौलाना मुफद्दल सैफुद्दीन आका अताल्लाह बकाउ शरीफ लाउमुद्दीन આપીએ દિલની મિસાલ આપી ફેદર્સથી કે આમ સીન આમ સુએ થઈ જાય છે. પછી તમામ દિલની ફહેરિસ્ત બતાવી, આખી લિસ્ટ આપી કે કયા કયા ટાઈપના કયા કયા શાકેલતના દિલ હોઈ શકે. એમ ફરમાવ્યું કે અબ્યદુલ કલ્બ હોય, અબ્યદ એટલે વ્હાઇટ, તો પ્યોર હાર્ટેડ, આમ સાફ નિયત હોય. ગોલ્ડન હાર્ટ હોય, આમ જેનરસ હોય ઘણા, આમ ગોલ્ડન, સાહેબ આ તો ગોલ્ડન હાર્ટ છે. સલીમુલ કલ્બ હોય, ઘણા દુરુસ્ત હોય, ઘણું આમ એવરીથિંગ એની જગા પર હોય. વોર્મ હાર્ટેડ હોય, એટલે કે સાહેબ આ વોર્મ હાર્ટ, આ ઇતના અચ્છા ઇન્સાન છે, વોર્મ હાર્ટેડ છે. બસીતુલ કલ્બ હોય, સિમ્પલ, જે છે તે છે, કંઈ કોમ્પ્લિકેશન્સ નહીં. ઘણા જલ્દીમાં ફક્ત ગિનાવી દઉં છું આખા દિલો. કલ્બે સાદિક મુખલિસ હોય, સચ્ચી વાત, સબ ઇખલાસથી જે છે તે છે. ઝઈફુલ કલ્બ હોય, ઘણા ઝઈફ હોય એટલે આમ બુઝદિલ હોય, બીની જાય ઘણા, આમ હલી જાય ઘણા જલ્દી. ઘણા બેલા કલ્બ હોય કે દિલ છે જ નહીં એના અંદર, એમ કહીએ છીએ ને કે આવા દિલ જ નથી. બેસિકલી દિલ તો છે મગર દિલ નથી એમ નથી, મગર ઇતના કોલ્ડ હાર્ટેડ છે કે ગોયા કે એમ કહેવાશે કે દિલ જ નથી એના અંદર. આમલ કલ્બ હોય, દિલ અંધું છે, આંખથી દેખાય છે મગર તો બી દેખતા નથી. મરીઝુલ કલ્બ હોય, ઘણા લોકો આમ હર ચીઝમાં, મરીઝુલ કલ્બ એટલે શું, બીમાર એટલે શું કે આમ શક, વસવસો, હર ચીઝમાં સવાલ. જામિદુલ કલ્બ હોય, આમ ઘણા આમ રિજિડ, આમ એક્સેપ્ટ ના કરી દે વાતો. દરિયા દિલ હોય, સખાવતના દરિયા એમ કહીએ છીએ આપણે. અને ખાસ મદેહમાં તો આ વાપરીએ જ છે, આ કે સખાવતનું એક્ઝામ્પલ આપવો હોય તો દરિયાની મિસાલ સખી છે. તમે હિંમત ના છો પહાર, જૂદના દરિયા છો, અને ઇલ્મો અદબના ગગન, અને ઇલ્મો અદબના ગગનમાં ચાંદ રૂપાલા છો. તમે બાગે ઇમામ ઝમાનના ગુલ્લાલા છો. અને પછી એ જ મદેહમાં દિલની વાત બી કરે છે. એમ ફરમાવે છે, આ હાથ તમારો સખા છે, હૈયું રહેમત છે. હૈયું રહેમત છે એટલે શું કે તમારું દિલ રહેમતનું છે. રહેમત મુશખ્ખસા છે, રહેમતુલ લીલ આલમીનના દાઈ છે. તમે જુમલે દુઆ તો માં એક, તમે જુમલે દુઆ તો માં એક, દાઈ નિરાલા છો. પછી સાબિતુલ જનાન છે, એક આમ દિલ એવું મજબૂત હોય, એવું કવિ હોય, આમ કંઈ કોઈની વાતથી હલી ના જાય. રાબિતુલ જાશ એમ વર્ડ આપો. હુસેન ઇમામની zikરમાં આ લફ્ઝ ફરમાવે છે શહાદતની વખતમાં કે હુસેન સાબિતુલ જાશ છે. એમ હુસેન તો હુસેનને કોઈ હલાવી શકે. અને પછી આખી લિસ્ટ તમામ કીધી. પછી એમ ફરમાવે છે કે મુમિન કે જેના દિલમાં હુસેનની મોહબ્બત છે, એનું દિલ કેવું છે કે નૂરાની દિલ છે. આ મિસાલથી આખી દિલની ફહેરિસ્ત, દિલની લિસ્ટ મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ ગિનાવી. તો સર ભાઈ સાહેબ એક સવાલ છે આમાં
કે આ આખી લિસ્ટ છે તો એક ઇન્સાન સ્પેસિફિક એક જ દિલથી જ હોય યા અલગ અલગ શખ્સી અલગ અલગ દિલ સાથે બી રિલેશનશિપ રાખી શકે? બિલકુલ સહી સવાલ છે. અને એમાં જ હોવું જોઈએ કે કઈ વખતમાં કયું દિલ કયો કેરેક્ટર મને બતાવવાનો છે. મૌલાના અબ્દેલી સૈફુદ્દીન આકા રિદવાનુલ્લાહ અલૈહ આપ એમ ફરમાવે છે કે મેં જે વખત કે મુમિન સાથે છું તો મુમિન વાસ્તે ઘણો નરમ ઘણો રહેમત સી પેશ આવું છું, અને જે વખત મેં દુશ્મન સાથે હોઉં છું તે વખત એના ઉપર ઘણો સખત બની જાઉં છું. તો કઈ વખતમાં કયું દિલ ઇસ્તેમાલ કરવું જોઈએ તે સમજવું જોઈએ. તો સર આપને ઓડિયન્સને પૂછે સવાલ, પ્લીઝ. આપ કયા રિલેશનશિપ સાથે કયું દિલ વાપરો છો એ થોડું ઇન્ટ્રોસ્પેક્ટ કરીએ અને નીચે કમેન્ટમાં શેર કરીએ. આજે તમામ કરીએ. થર્ડ વિડીયોમાં મૌલાના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ જે રસૂલુલ્લાહની અહાદીસ શરીફામાંથી અમસાલ આપી એમાંથી બિઝનેસના લેસન્સ લેવાની વાતો કરશું. શુક્રન. ખુદા હાફિઝ.